Good morning, friends. Welcome to another lecture of the Easy English YouTube channel. આપણે યુનિટ નંબર 3માં એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ એ પાઠ શરૂ કર્યો હતો અને એમાં મેં તમને પ્રીટાસ સમજાવ્યું હતું, કીધું હતું કે એક માણસ છે શું કરી શકે. આજે આપણે અરુણ કૃષ્ણામૂર્તિના વિશે સમજીએ છીએ. અરુણ કૃષ્ણામૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO Environmentalist Foundation of India EFI. તો ભાઈ અરુણ કૃષ્ણામૂર્તિ નામનો એક માણસ છે, એ ફક્ત 17 જ વર્ષનો હતો ત્યારે એણે એક NGOની સ્થાપના કરી. NGOનું ફૂલ ફોર્મ મેં તમને કહી દીધું છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, અને એના NGOનું નામ છે ને એ યાદ રાખવાનું છે, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFI. EFIનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. EFI એ ટૂંકું નામ છે, તમારે યાદ રાખવાનું છે. ચાલો તો આ ભાઈએ શરૂ ક્યાંથી કરું? બિગિનિંગ વિથ ધ ટર્ટલ હોક. શરૂઆત કેવી હતી? તો કે કાચબાની ચાલ. કાચબો હોય એ ધીમે ધીમે ચાલે ને, તો કાચબાની ચાલથી એણે શરૂ કર્યું. બિગિનિંગ વિથ ધ ટર્ટલ હોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ, અને એણે ટર્ટલ એગ્સ એટલે કે કાચબાઓના ઈંડાઓને બચાવવાની એક ચળવળ શરૂ કરી. એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ, અને નાના બચ્ચાઓ, જે હેચ એટલે સેવાઈને બહાર આવી ગયેલા હોય એવા નાના કાચબાના બચ્ચાઓ, એને ચેન્નઈમાં બચાવવાનું એણે શરૂ કર્યું. ટુડે, આજે, અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ, અરુણ અને એની વોલેન્ટિયર્સ એટલે સ્વયંસેવકો આ NGOમાં કામ કરી રહ્યા છે, EFIમાં, એની ટીમ હેવ ક્લીન્ડ બીચીસ, એણે બીચીસ દરિયા કિનારાઓને સાફ કરી નાખ્યા છે. એન્ડ વેરિયસ વોટર બોડીઝ, અને ઘણા બધા વોટર બોડીઝ એટલે પાણીના સ્ત્રોતો, જળસ્ત્રાવો, જળપ્લાવિત વિસ્તારો ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર એન્ડ પોંડિચેરી, આ બધી જગ્યાઓથી એણે ઘણા બધા દરિયા કિનારાઓ અને જળપ્લાવિત વિસ્તારો છે એને સાફ કરી નાખ્યા છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, plant trees, educate people through street plays, and also makes environment friendly paper bags. તો આજે આ શું કામ કરે છે અરુણ એની ટીમ? તો કે તળાવોને સાફ કરે છે, લેક્સ એટલે તળાવો, બીચીઝ દરિયા કિનારાઓને સાફ કરે છે, ઝૂઝ પ્રાણી સંગ્રહાલયો હોય તેને સાફ કરે છે, પ્લાન્ટ ટ્રીઝ છોડવાઓ વાવે છે, એજ્યુકેટ પીપલ લોકોને એજ્યુકેટ કરે છે, શિક્ષિત કરે છે, એજ્યુકેશન આપે, નોલેજ આપે છે પર્યાવરણને લઈને. થ્રો સ્ટ્રીટ પ્લેઝ, અને લોકોને એજ્યુકેટ કરવાનું કોના દ્વારા કરે છે? તો કે શેરી નાટકો, સ્ટ્રીટ પ્લેઝ શેરી નાટકો દ્વારા લોકોને એજ્યુકેટ કરે છે, એને શિક્ષણ આપે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને પર્યાવરણને અનુકૂળ હોય એવી કાગળની બેગ્સ પણ બનાવે છે. આપણને બધાને ખબર જ છે કે પેપર બેગ્સનો ઉપયોગ કરવો જોઈએ, પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ ના કરવો જોઈએ. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ્સ, અરુણની ટીમ છે એમાં વિદ્યાર્થીઓ પણ છે, હુ કે જે જોઈન્ડ હિમ વેન દે વેર ઇન ક્લાસ 7, 7મું ભણતા હતા ત્યારથી એ વિદ્યાર્થીઓ છે એની ટીમમાં જોડાઈ ગયા. એન્ડ કન્ટિન્યુડ ટુ વર્ક, અને કામ કરવાનું એણે ચાલુ રાખ્યું. વિથ હિમ ઇવન આફ્ટર 5 years, 5 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો આ બધા લોકો એની સાથે કામ કરી રહ્યા છે. તો મિત્રો, આના ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે અરુણ કૃષ્ણામૂર્તિ છે એ શું કામ કરી રહ્યા છે. ચાલો હવે આપણે એનો ઇન્ટરવ્યૂ જોઈએ. એના ઇન્ટરવ્યૂમાં શું છે? Which experience as a child inspired you to take up the cause of environment? એક બાળક તમે હતા ત્યારે એવો તમારા જીવનમાં કયો અનુભવ થયો, એવો કયો બનાવ બન્યો કે જેથી તમે આ પર્યાવરણને લગતું જે કામ છે એ કરવા માટે તમને ઇન્સ્પિરેશન મળી, તમને પ્રેરણા મળી, ઉત્સાહ મળ્યો? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અને તમે પહેલી જે એક્ટિવિટી કરી એ શું હતી? અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, ભાઈ મારા ઘરની બાજુમાં જ એક સુંદર મજાનું તળાવ હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, કે જે તળાવમાં એક વખત ઘણા બધા પક્ષીઓ હતા. ફ્રોગ્સ દેડકાઓ હતા. એન્ડ સ્નેક્સ સાપ હતા.
વોઝ હેવીલી પોલ્યુટેડ, અને આ તળાવ છે એકદમ પ્રદૂષિત થઈ ગયું. તો પ્રદૂષિત તળાવ થઈ ગયું હોય તો એની અંદર રહેતા જે જળચર પ્રાણીઓ છે એને કેટલું બધું નુકસાન જાય. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. અને આનાથી શું થયું તો કે એમાંથી મોસ્કિટોઝ મચ્છરોનો ફેલાવો થયો. સ્પ્રેડ ફેલાવો થવો મોસ્કિટોઝ મચ્છરોનો. અને જે સુંદર મજાનો અમારો આડોશ પાડોશ હતો, નેબરહુડ એટલે આડોશ પાડોશનો વિસ્તાર, એક સુંદર મજાનો લવલી પ્લેસ હતું, એને બદલે અગલી પ્લેસ, એક દૂષિત પ્લેસ, પ્રદૂષિત પ્લેસ બની ગયો. ધીસ હર્ટ મી બેડલી, આનાથી મને બહુ દુઃખ લાગ્યું, અંદરથી લાગણી ગવાણી મારી. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, અને પછી મને કંઈક એવું લાગ્યું કે ના, હું આના વિશે કંઈક કરું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, હું મારા 2-3 મિત્રોને મળ્યો. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારા ઘરની બાજુમાં જે પોન્ડ તળાવ જે હતું એને મેં સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ અમારી પહેલી એક્ટિવિટી હતી. આ એક એન્વાયરમેન્ટાલિસ્ટ તરીકેની અથવા તો એક પર્યાવરણને સુધારવા તરફની મારી પહેલી એક્ટિવિટી હતી. ઘરની બાજુમાં આવેલું તળાવ છે એને સાફ કર્યું. વોટ કાઇન્ડ, બીજો પ્રશ્ન એને પૂછવામાં આવે છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. તો ભાઈ તમારા માતા પિતા તરફથી, તમારા શિક્ષકો તરફથી તમને કેવા પ્રકારનો સપોર્ટ મળ્યો. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. અને આ તમારું, તમે જે આ કામ કરો છો પર્યાવરણને લગતું, તો એમાં અને તમારા ભણવાનો સમય છે, બેની વચ્ચે એક્ટિવિઝમ, તમારી પ્રવૃત્તિ અને તમારું ભણવાનું, આ બેની વચ્ચે કંઈ સમયનો ઘર્ષણ થતું કે ભાઈ ક્યારેક સમય મળતો, ક્યારેક ન મળતો, ભણવાનું રહી જતું હતું, તો એક્ટિવિટીનું કામ રહી જતું હતું, આવું કંઈ થતું હતું? અરુણે જવાબ આપ્યો, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. તો ભાઈ મારા માતા પિતા છે એકદમ સપોર્ટિવ છે, એકદમ મને સહકાર આપનારા છે. હુ, કે જે અન્ડરસ્ટુડ, એ સમજતા હતા, ધેટ કે માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, કારણ કે એને ખબર જ હતી કે એન્વાયરમેન્ટ છે મારા રસનો વિષય છે. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. મારે જે કાંઈ કરવું હતું, હું જે કાંઈ કરવા માગતો હતો એ કરવા માટે મને એ લોકોએ ક્યારેય રોક્યો નથી. આ સમજો હવે બરાબર હો. માતા પિતા જે કાંઈ કરવા માગતું હતું એનું બાળક એને કરતા નથી રોક્યો, તો માતા પિતા જો બાળકને અલાવ કરતા હોય બધું, તો બાળકે શું કરવાનું હોય એ અહીંયા જુઓ. ઓન માય પાર્ટ, અને મારા પક્ષે, મારી બાજુમાં જોઈએ તો, આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ, મેં પણ ખાતરી કરી, મારા માતા પિતાને ખાતરી અપાવી કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. શું ખાતરી અપાવી? કે ભાઈ મારા માતા પિતાઓ છે એને હું કોઈ પણ રીતે નિરાશ કરીશ નહીં. સમજાણું? હવે બાળકો છે એની મનગમતી પ્રવૃત્તિ કરવાની મા બાપ છૂટ આપે, તો મા બાપની પણ કંઈક અપેક્ષાઓ હોય એ બાળકોએ પૂરી કરવી જોઈએ. આ 2 વે બાબત છે, યાદ રાખજો. આઈ ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ. હું જે કાંઈ મેં કરતો હતો એ બધી વસ્તુની હું એને માહિતી આપતો હતો. એન્ડ ટુક ધેર એડવાઇસ, અને હું એની સલાહ પણ લેતો હતો. બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન, કાર્યમાં કૂદી પડું એટલે કે કાર્ય શરૂ કરું એ પહેલાં હું એની સલાહ અવશ્ય લેતો હતો કે આ કામ કરવા જેવું છે કે નહીં. આઈ હેવ ટીચર્સ, અને મારા શિક્ષકો પણ એવા હતા, હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કે મને શીખડાવતા હતા કે વસ્તુઓ કઈ રીતના કરવી, કાર્યો કઈ રીતના કરવા. હવે બરાબર સમજો. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, એ લોકોએ મને હ્યુમિલિટી અને હ્યુમિડિટી, આ 2 શબ્દો યાદ રાખવાનું છે. હ્યુમિલિટીનો અર્થ થાય માનવતા. એ લોકોએ મને માનવતા પણ સમજાવી, દયા, પ્રેમ, કરુણા પણ સમજાવ્યા. સો ધેટ મેં તમને એક વખત કહી દીધું છે કે સો અને ધેટની વચ્ચે કોઈ શબ્દ હોય તો એનું ગુજરાતી થાય એટલું બધું કે, પણ સો અને ધેટની વચ્ચે કોઈ શબ્દ ન હોય તો એનું ગુજરાતી થાય જેથી, જેથી કરીને, તેથી. સો ધેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ, મને એ લોકોએ સમજાવ્યું, માનવતા સમજાવ્યું, નમ્ર બનવાનું સમજાવ્યું, જેથી કરીને હું સ્નોબિશ, દંભી ન બની જાઉં, દેખાડો કરનારો, સ્નોબિશ દેખાડા કરતા હોય ને, અથવા તો એરોગન્ટ, ઉદ્ધત ન બની જાઉં, અભિમાન મારામાં ના આવી જાય. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર, અને હું એવું ન વિચારવા લાગું કે હું તો ભાઈ એક સેલિબ્રિટી છું, સુપરસ્ટાર બની ગયો છું. બિકોઝ આઈ
વોઝ ડુઈંગ ઓલ ધીઝ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે હું આ બધું પર્યાવરણને લગતું કામ કરતો હતો, લોકોના ધ્યાનમાં આવતો હતો, લોકો ઇમ્પોર્ટન્સ આપતા હતા, એટલે હું એવું ન સમજવા લાગુ કે હું સુપરસ્ટાર બની ગયો છું, કે એરોગેન્ટ ન બની જાઉં, કે સ્નોબિશ ન બની જાઉં. દે ટોટ મી ટુ બી સિમ્પલ, એ લોકોએ મને શું સમજાવ્યું, મારા શિક્ષકોએ મને સાદું સરળ રહેતા શીખડાવ્યું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને આ મિત્રો બહુ મહત્ત્વની વસ્તુ છે, હંમેશા શીખતા રહેવાનું, શીખવાનું ક્યારેય બંધ કરવાનું નહીં. બરાબર, ભણવાને અને ઉંમરને, શીખવાને અને ઉંમરને કોઈ મતલબ હોતો નથી. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, ભાઈ હું કોઈ કાર્યકર માણસ કે સમાજ સેવક કે આવો કોઈ આજકાલના નેતાઓના બધા હોય ને એવો કોઈ માણસ નથી, દમ કરનારો. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું તો એક પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, અને પર્યાવરણનું કામ કરતાં કરતાં હું ઘણું બધું શીખ્યો છું. પછીનો પ્રશ્ન, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, ભાઈ તારી સ્કૂલ કોલેજ છે એને તારો જે ઇન્ટરેસ્ટ છે આ પર્યાવરણને લગતો એમાં કઈ રીતના વધારો કર્યો. ફર્ધર એટલે વધારો કરવો, ફર્ધર એટલે વધારે. તો ઇન્ટરેસ્ટની બાબત છે, તારી સ્કૂલે કોલેજે કઈ રીતના એમાં વધારો કર્યો, એમાં શું તને મદદ કરી, ચાલો જોઈએ. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, તો ભાઈ બંને જગ્યાએ મારી સ્કૂલ મારી કોલેજમાં પુષ્કળ પ્રમાણમાં પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એટલે ઘણા બધા વૃક્ષો છોડવાઓ આ બધું હતું, લીલોતરી ઘણી બધી હતી. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને બંને જગ્યાએ બરાબર એ વૃક્ષો જે હતા, છોડવાઓ ઝાડવાઓ હતા, એની ઉપર ઘણા બધા સેવેરલ, એક વખત મેં તમને સમજાવેલું છે, 2 કરતાં વધારે ઘણા બધા લાઈફ ફોર્મ્સ એટલે જીવનના સ્વરૂપો, એટલે ટૂંકમાં કહેવાય એ માગે છે કે એ બધી જગ્યાએ વૃક્ષો ઉપર ઘણા બધા પક્ષીઓ રહેતા હતા, ઘણા બધા જીવજંતુઓ રહેતા હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, અને આનાથી મને વૃક્ષોનું મહત્ત્વ સમજાણું, ગ્રીનરીનું મહત્ત્વ સમજાણું, કારણ કે ત્યાં પક્ષીઓ રહે છે, એનું હોમ છે. હાઉ બ્યુટિફુલ દે આર, તે કેટલા બધા સુંદર મજાના છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે શા માટે એને બચાવવા જોઈએ એ આપણને ખબર હોવી જોઈએ. વૃક્ષો છે એ આપણા જીવનમાં બહુ વાઇટલ રોલ પ્લે કરે છે, બહુ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. પણ ઠીક છે, હજી ઘણા બધા લોકોને એનું મહત્ત્વ નથી સમજ્યા, આડેધડ કાપે રાખે છે. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ પ્રાણીઓ છે ને એની મેળે જીવે જાય છે, તમારા જીવનમાં કોઈ ડિસ્ટર્બન્સ કરતા નથી, પણ આપણે કરીએ છીએ. ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, એનો પોતાનો ખોરાક પોતાની મેળે ગોતી લે છે અને હંમેશા સક્રિય હોય છે, એક્ટિવ હોય છે, આમની જેમ આળસુ હોતા નથી. એન્ડ મૂવ ઓન, અને સતત ચાલતા રહીએ છે. એન્ડ નેવર લેઝી, અને ક્યારેય આળસુ હોતા નથી. શીખવાનું છે. ઇટ ઇઝ સો પોઝિટિવ, કેટલું બધું હકારાત્મક છે આ. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, એની પાસેથી આપણે શીખવા જેવું ઘણું બધું છે. તો શીખીએ એ લોકો પાસેથી, એની એક્ટિવનેસ શીખીએ, એ પ્રકૃતિનું રક્ષણ કરે છે એ શીખીએ, પ્રયત્ન કરશું. ચાલો એના પછીનો પ્રશ્ન છે, ડીડ યુ ફીલ એની હેજિટેશન ઇન ક્વિટિંગ, બરાબર સમજો, ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ. તો ભાઈ તને એક વેલ પેઇંગ જોબ તારી પાસે હતી, વેલ પેઇંગ જોબ એટલે સારો એવો પગાર આપતી જોબ હતી, એને તે ક્વિટ કરવાનું હતું. ક્વિટ એટલે છોડવું, એ છોડી દીધી, બરાબર. ત્યારે તને કાંઈ હેજિટેશન એટલે ખચકાટ થયો હતો, ભાઈ સારી સરસ મજાની નોકરી હતી, ગૂગલ જેવી કંપનીમાં નોકરી કરતો હતો, ઘણો બધો પગાર હતો, આને છોડી દીધી, અને આ તારી જે પર્યાવરણની પ્રવૃત્તિ છે, વેન્ચરિંગ ઇનટુ ફૂલ ટાઈમ, આ તારી જે પર્યાવરણની સંસ્થા છે એમાં ફૂલ ટાઈમ કામ કરવાનું છે, ત્યારે તે શરૂ કર્યું. નોકરી છોડતી વખતે તને કાંઈ હેજિટેશન ખચકાટ થયો હતો. વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન, અને ત્યાં નિર્ણય લીધો કે ભાઈ ગૂગલની નોકરી મારે છોડી દેવી છે. અરાઇવ એટલે અરાઇવડ એટ યોર ડિસિઝન, એટલે ત્યાં નિર્ણય લીધો ત્યારે એવા ક્યાં ક્યાં ઓપ્શન્સ, વિકલ્પો હતા જેના ઉપર તે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો. બરાબર, વેઇડ ગંભીરતાપૂર્વક વિચાર કરવો, તેના ઉપર ગંભીરતાપૂર્વક શું વિચાર કર્યો હતો. આ બહુ સરસ છે.
it is always good to it is always good to decide in favor of what you really love to do. ભાઈ તમે ખરેખર જે કરવા માગો છો એ કરવાનું તમને મળે અથવા તો એના પક્ષે તમારે કોઈ નિર્ણય લેવાનો થાય, તમને ગમતી પ્રવૃત્તિમાં તમારે કોઈ નિર્ણય લેવાનો થાય તો એ હંમેશા તમારા માટે સારું હોય છે. મિત્રો, દુનિયાના બહુ ઓછા લોકો એવા છે, 1 કે 2% લોકો કે જે એને ગમતું કામ કરી રહ્યા છે. બાકી તો બધા ગધા વેતરું કરી રહ્યા છે. સુબહ ઘર સે નિકલો, ભીડ કા એક હિસ્સા બનો, શામ કો ઘર લौटाओ और सुबह तलक फिर एक बार मर जाओ, એના જેવું છે. તો આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં મારી ગૂગલની નોકરી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ ત્યાંના મારા મિત્રો છે, હું એના સંપર્કમાં હજી છું. એનો મેં સંપર્ક તોડી નથી નાખ્યો. કીપ ઇન ટચ એટલે સંપર્કમાં રહેવું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. કમ ટુ એન એન્ડ એટલે અંત થવો, સમાપ્ત થવું. તો ગૂગલની મારી જે ડ્યુટી, ફરજો હતી નોકરીની, એનો જ અંત થયો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, પણ મારો જે ભાવાત્મક, મારી જે લાગણી ત્યાં જોડાયેલી છે, તો ઇમોશનલ લાગણીશીલ જે બંધનો ત્યાં છે મારા, એનો કોઈ અંત આવ્યો નથી. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. મને સમજાઈ ગયું હતું કે જે સમયે મને જોબ છોડવાનો વિચાર આવ્યો 2010માં, એ જ સમયે, એ જ મિનિટે મારે નોકરી છોડી દેવાની હતી. ઓર એલ્સ, નહીતર તો આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. નહીં તો જો મેં એમાં વિચારવામાં ઝાઝો સમય વિતાવ્યો હોત તો આવું કરવા માટેની મેં હિંમત કરી હોત નહીં. બરાબર, ડેર એટલે હિંમત કરવી. આઈ કુડ નોટ સીટ બેક. હું ઘરે શાંતિથી બેસી ન રહી શકું, એને એન્જોય લાઈફ અને જીવનનો આનંદ ન માણી શકું. વેન એન્વાયરમેન્ટલ ડેમેજ, પર્યાવરણીય ખતરો, પર્યાવરણીય નુકસાન વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. પર્યાવરણનું નુકસાન આટલા મોટા પ્રમાણમાં, લાર્જ સ્કેલ, મોટા પ્રમાણમાં થયું હોય, હેપનિંગ થઈ રહ્યું હોય, ત્યારે ઘરે સોફા ઉપર બેઠો હું ટીવી ન જોઈ શકું કે આરામ ન કરી શકું. પર્યાવરણ માટે કંઈક કરવું પડે. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ. હું કંઈક કરવા માગતો હતો. એન્ડ દેટ સમથિંગ, અને કંઈક કરવાનું જે હતું ને, એ નીડેડ માય ફૂલ અટેન્શન. એમાં મારી પૂરેપૂરી અટેન્શન, પૂરેપૂરા ધ્યાનની જરૂર હતી. અડધું ધ્યાન નોકરીમાં, અડધું ધ્યાન અહીંયા, એનાથી હું કરી શકું એમ નહીં, કરી શકું એવું નહોતું. સો તેથી આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. અને એટલા માટે ગૂગલની નોકરી મેં EFI, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એના માટે મેં મારી ગૂગલની નોકરી છોડી દીધી. તો મિત્રો, અરુણ કૃષ્ણામૂર્તિનો ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો છે. થોડાક પ્રશ્નો તમને સમજાણા હશે, એન્વાયરમેન્ટનું એટલું મહત્ત્વ તમને સમજાતું હશે. તો આપણે આ યુનિટને અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તમારે શું કરવાનું છે તમને બધાને ખબર જ છે. પાઠને વાંચવાનો છે, ટ્રાન્સલેશન કરવાનું છે અને આગળ વધવાનું છે. તો વાંચો, કામ કરો. ઓલ ધ